ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં કપાસના પાકમાં બગાડ ઘણો છે। આગોતરા કપાસમાં ઘણો બધો બગાડ છે તે જોવા મળી રહ્યો છે અને ખેડૂત મિત્રોને કપાસમાં આ વર્ષે ઘણી બધી મુશ્કેલી અને નુકસાની પણ જોવા મળી રહી છે। તમે ખેડૂત મિત્રો આ વિડીયોમાં જે કપાસ જોઈ રહ્યા છો તે આજે અમારે ગઈકાલે ખૂબ સારો એવો વરસાદ પડ્યો હતો, છતાં પણ ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે સવારે મારે વાડીએ જવાનું થયું અને વિડીયો ઉતારેલો છે। કપાસમાં હજી સુધી કોઈ પણ પ્રકારની નુકસાની મારે કપાસમાં નથી જોવા મળી। મારી જેમ ઘણા બધા ખેડૂત મિત્રોનો કપાસ સારો છે તેવા ખેડૂત મિત્રો વરસાદની આગાહીના જે અનુમાનો આપણે જાણતા હોય છે તો તેને ધ્યાનમાં લઈને ઘણી વખત આપણે જે ફૂગનાશકોના છંટકાવ કરવાનો વિકલ્પ પસંદ કરેલો હોય તો તેમાં ઘણી વખત ફેરફાર કરીને પણ કપાસને એક્ટિવ કરી શકીએ છીએ। ફૂગનાશકોથી ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો મળી જાય છે। આ જે વરસાદની આગાહી હતી તેના પહેલાં અમે ફૂગનાશકમાં હેક્ઝાકોનાઝોલ 5% SC વાળું જે ફૂગનાશક આવે છે સિસ્ટમિક પ્રકારનું તેનો છંટકાવ કરી નાખ્યો હતો। અને બીજા જે ફાલ પકડાવવા માટેના જે ઘણા બધા PGR આવે છે, ખાતરો આવે છે, તેમાં આપણે માત્ર કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન, પછી કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન અને હ્યુમિક જે હું તમને અગાઉ વિડીયોમાં જણાવી ચૂક્યો છું। અને ફૂગનાશકમાં માત્ર હેક્ઝાકોનાઝોલ 5% SCનો જ છંટકાવ છે તે કરેલો છે। ટૂંકમાં ફૂગના રોગો હોય તો ખેડૂત મિત્રો ફૂગનાશકની આપણે આવશ્યકતા ચોક્કસ ડોઝ છે તે કપાસમાં છંટકાવ કરીને વ્યવસ્થિત છંટકાવ કરી લીધો હોય તો ખૂબ સારામાં સારું ઉત્પાદનમાં આપણે રોગજીવાતમાં સારામાં સારું નિયંત્રણ આપણને મળી જાય તો ઉત્પાદનમાં ઓટોમેટિક સારામાં સારી ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મેળવી શકીએ। ઘણા બધા ખેડૂત છે તે મોંઘા ભાવના ફૂગનાશકો વાપરે છે, પરંતુ નીચી કિંમતમાં મળતા પણ ઘણા બધા ફૂગનાશકો કપાસમાં ખૂબ સારું એવું કામ છે તે બતાવતા હોય છે। ખેડૂત મિત્રો વરસાદ પછી કપાસનો અદ્ભુત નજારો ઘણા બધા ખેડૂત મિત્રોને જોતા એવું લાગતું હશે કે પરાશરાભાઈનો કપાસ કેમ સારો છે। મારી જેમ ઘણા બધા ખેડૂત મિત્રોનો કપાસ ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારો છે, પરંતુ ખેડૂત મિત્રો આપણે 2-3 વાતોની ધ્યાનમાં રાખીએ, 2-3 વાતો કપાસની ખેતીમાં તો આપણને ખૂબ સારામાં સારું ઉત્પાદન મળે અને આપણી જમીનની પ્રત પણ ઘણી બધી સુધરે તો કપાસનું વાવેતર તે જમીનમાં કરીએ તો રોગજીવાતના પ્રશ્નો પણ ઘણા બધા હળવા રહીએ। એક તો ખેડૂત મિત્રો આપણે જે કપાસની સાંઠીઓ છે તે ચક્રીની મદદથી આપણે જમીનમાં જ આપી દઈએ તો પણ ઘણો બધો ફાયદો આપણને આવતા વર્ષે કપાસનું વાવેતર કરી તેમાં મળે છે। બીજું કે ખેડૂત મિત્રો છે તે 1, 2 કે 3 પાકો વાવવાનું વધારે પ્રમાણમાં પસંદ કરે છે। અમે માત્ર ખેડૂત મિત્રો આખા વર્ષ દરમિયાન કપાસનો એક જ પાક લઈએ છીએ અને તેમાં પણ પુષ્કળ પ્રમાણમાં છાણિયું દેશી ખાતર અમે ભરીએ છીએ। બીજું કે જમીન પાવરફુલ તપવા દઈએ છીએ। એક પાક લઈ એટલે બીજા પાકનો કોઈ વિચાર નથી હોતો, એટલે આપણને સારામાં સારું ઉત્પાદન કુદરતી વાતાવરણનો સાથ સહકાર સારો છેલ્લા ઘણા વર્ષોથી રહી જાય છે, એટલે 16 ગુઠાના વીઘામાં 25 થી 30 મણિકા જેટલું ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો દર વર્ષે અમને મળે છે। અમારે આટલો બધો વરસાદ થયો છતાં પણ શિયાળુ પાકોના વાવેતર ઓછા થશે, કારણ કે શિયાળુ પાક પાકે ત્યાં સુધીનું પાણી છે તે મારી જેમ ઘણા બધા ખેડૂત મિત્રોને નથી હોતું, એટલે અમે આખા વર્ષ દરમિયાન માત્ર એક જ પાક કપાસનો લેતા હોઈએ છીએ અને છાણિયું ખાતર પુષ્કળ પ્રમાણમાં વાપરીએ છીએ અને સાથે સાથે રાસાયણિક ખાતરોનો પણ કાર્યક્ષમ ભલામણ પ્રમાણે અમે નાખતા હોઈએ છીએ અને 100% કપાસ ટપક પિયત પદ્ધતિ આધારિત છે। એટલે જેવો વરસાદ રહી જાય કે પાલર પાણી છે તે અમે ટપક પિયત પદ્ધતિમાં થોડું ઘણું જવા દઈએ છીએ। આવી બધી ઘણી બધી ટેકનિક અપનાવી છે, એટલા માટે અત્યારે તમે જોઈ શકો છો કે ઘણો બધો કપાસ છે તે વરસાદ રહી ગયા પછી પણ ખૂબ સારી રીતે એક્ટિવ ફાલ ફૂલમાં તમને જોવા મળી રહ્યો છે। ફાલ ફૂલ માટે ઘણા બધા ખેડૂત મિત્રો આડેધડ મોંઘા ભાવમાં મળતા ટોનિક વાપરે છે, પરંતુ ફાલ ફૂલ પકડાવવા માટે આપણે અવારનવાર વિડીયોમાં ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો કુદરતી રીતે જ છોડમાં ફાલ લાગતો હોય છે અને વધારે પકડાવવો હોય તો કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન, હ્યુમિક આ બધી વસ્તુ તમે આપો અને રોગજીવાતથી સંપૂર્ણ પાકને સુરક્ષિત રાખો એટલે છોડ ઓટોમેટિક સારામાં સારો ફાલ છે તે પકડતો હોય છે। ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત માહિતી હતી। અમારી આ જ માહિતી મુજબ તમારે આ જ ભલામણ પ્રમાણે તમારે આ જ માવજત કરવી, તેની કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ અમારા તરફથી નથી। તમને યોગ્ય લાગે તે રીતે તમે ફૂગનાશકોની પસંદગી કરીને વરસાદ રહી ગયા પછીની જે માવજતો છે તે અપનાવીને તમારી મેળાએ પણ કપાસના પાકને બચાવો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ। આભાર ખેડૂત મિત્રો।